કરીને આપણે 2025ના વર્ષની વાત કરીએ તો જુઓ 2024નું વર્ષ એક એવું રહ્યું છે કે જ્યાં આગળ આપણને ઘણા મોટા ઉતાર ચઢાવ આવતા જોવા મળ્યા, મોટા ઇલેક્શન્સ આવ્યા, બબ્બે બજેટ આવ્યા, આ ઉપરાંત અર્નિંગ્સ છેલ્લે અમુક સેક્ટરના આપણને નબળા રહેતા જોવા મળ્યા. આ બધાની વચ્ચે જીડીપી ગ્રોથ આપણને ખાસો એવો નીચે ઘટતો દેખાયો, મોંઘવારીની અંદર ફરી પાછો એક વખત ઉછાળો આવતો દેખાયો. એટલે ઘણા બધા સંકેતો વચ્ચેનું વર્ષ રહ્યું. ખાસ કરીને 2024ના વર્ષ વિશે તમારો પહેલો એક મત એ જાણવો છે, તમે એને કેવી રીતે મૂલવી રહ્યા છો? શું તમે જે અપેક્ષા રાખી હતી અપેક્ષા મુજબનું રહ્યું છે કે અપેક્ષાથી થોડું ઉપર નીચે રહેતું જોવા મળ્યું છે? પહેલા તો આભાર તમારો શો પર આમંત્રિત કરવા માટે, ને તમને, તમારા પરિવારને, ને આખા CNBC પરિવારને, ને તમારા દર્શકોને વેરી હેપી ન્યૂ યર. થોડું લેટ થઈ ગયું, પણ તો બી સ્ટીલ ઇટ્સ અ ન્યૂ યર ફોર મી. સો એનીવે, કમિંગ ટુ 24ની અગર જો વાત કરીએ આપણે, તો 24માં એકચ્યુઅલી લાસ્ટ ક્વાર્ટર જે હતો તે જ એક ડિસઅપોઇન્ટ કીધો. નહીં તો તમે અગર જો ઓક્ટોબર સુધી જોતે તો ખાસો જો બજારનો રિટર્ન હતો સપ્ટેમ્બર એન્ડ સુધી તક, ને પછી તરત કોલેપ્સ થઈ ગયો. ને તેથી એ પેડિસ્ટ્રિયન રિટર્ન જેવો મળેલો છે આપણે, કે તમે જો લાર્જ કેપ ઇન્ડેક્સ જોશો તો તે આઈ થિંક 24માં NSE 50ની વાત કરીએ તો 9% લગભગ એ લોકો રિટર્ન આપેલો નિફ્ટી 50એ. ને અગર જો તમે બ્રોડેસ્ટ ઇન્ડેક્સ જોશો જે NSE 500 છે તેનો આઈ થિંક 15 કે 16% રિટર્ન હતો, વિચ વોઝ સ્ટીલ વેરી ગુડ. હવે 25ની અગર જો આપણે વાત કરીએ તો આપણને એવું લાગે છે કે 25માં લાર્જ કેપ જે ઇન્ડેક્સ છે તે રિટર્ન તો આરામથી મને લાગે છે કે એવું કે આપણને કે એવું મળી શકે છે, કારણ કે લાર્જ કેપમાં વેલ્યુએશન બી આજની તારીખમાં ખાસા રીઝનેબલ છે. એટલે તમે જોવા જાઓ તો 20 ટાઈમ ફોરવર્ડ અર્નિંગ્સના વેલ્યુએશન છે, જ્યારે કે તમે 10 વર્ષનો એવરેજ જોશો તો 20.5 ટાઈમનો છે 1 યર ફોરવર્ડ અર્નિંગ્સનો. ને એકચ્યુઅલી અગર જો આપણું અર્નિંગ્સ પિકઅપ થયો જે આપણે એક્સપેક્ટેડ છે થવાનો ફ્રોમ માર્ચ ક્વાર્ટર, તો તે અગર જો થશે તો ઓબ્વિયસલી વેલ્યુએશન્સ અગેન સારા જ લાગવા લાગશે તમને, ને તે હિસાબે ઓબ્વિયસલી ગ્રોથ દેખાશે તમને. પણ તે કમિંગ ટુ જે આપણું બ્રોડેસ્ટ ઇન્ડેક્સ છે તે મિડ આપણું NSE 500 જેમાં મિડ ને સ્મોલ કેપ બેઉ છે, ત્યાં મને લાગે છે કે તમને એક મિડ સિંગલ ડિજિટ જેવો ગ્રોથ દેખાશે, કારણ કે ખાસા જે મિડ કેપો છે, અમુક જે મિડ કેપો છે ને સ્મોલ કેપો બી છે ખાસા, તેમાં જે ખાસા સ્ટ્રેચ છે વેલ્યુએશન. તેથી તે ઇન્ડેક્સમાં શાયદ એક રિટર્ન લિમિટેડ હોય, પણ તે આપણું લાર્જ કેપ ઇન્ડેક્સ મને લાગે હાઈ સિંગલ ડિજિટ રિટર્ન આપી શકે છે. એક ચીજ મહત્વપૂર્ણ છે અહીંયા, તે આ છે કે આપણને એવું નથી લાગતું કે 25માં એક નેગેટિવ યર રહેશે. આપણને 25 બી પોઝિટિવ યર લાગે છે, વિચ ઇઝ અ વેરી બિગ અચીવમેન્ટ, કારણ કે 9 વર્ષથી આપણે કન્ઝિક્યુટિવલી પોઝિટિવ યર્સ રહેલા છે. ને આ 10મો બી અગર પોઝિટિવ થઈ ગયો તો 10 આઉટ ઓફ 10 આપણને ઇન્ડિયાને મળશે બજારને.